નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. શુભાંશુ શુક્લા ભારત પરત ફર્યા. મંત્રી જીતેન્દ્રસિંહ અને સીએમ રેખા ગુપ્તાએ સ્વાગત કર્યું. સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારમાં મત અધિકાર યાત્રા શરૂ કરવા સાસારામ જવા રવાના થયા. હિમાચલ પ્રદેશના મંડી કુલુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલન, ઝાલોગી નજીક વાહન વ્યવહાર ઠપ. ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં પૂરે તબાહી મચાવી 48 કલાકમાં 327 લોકોના મોત થયા. પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ, 25 રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ બાદ હવે કઠુઆમાં વાદળ ફાટ્યું. ઘણા ઘરો કાટમાળ નીચે દટાયા. 4ના મોત. બચાવ ટીમ રાહત અને બચાવ માટે રવાના થઈ. મુંબઈમાં ભારે વરસાદનું જોખમ ઘટ્યું. હવામાન વિભાગે રેડ એલર્ટને હટાવી ઓરેન્જ એલર્ટ આપ્યું. ગુજરાતમાં વરસાદ લાવતી 4 સિસ્ટમ સક્રિય થઈ. આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી. 21 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.